શ્રી ભીડભંજન મારુતિ મંદિર વડોદરા શહેરના હરણી ખાતે આગામી 18ના રોજ MSUની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે। અયોધ્યામાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિરમાં સર્વપ્રથમવાર હનુમાનજી સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ 18 જાન્યુઆરીને ગુરુવારના રોજ સાંજે 7:30 વાગે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। શાસ્ત્રોમાં સંગીતને શ્યામ વેદનો એક ભાગ છે તેમ બતાવ્યું છે। હનુમાનજીનું સંગીતજ્ઞ તેમજ તેમને અતિશય સંગીત પ્રિય છે। સંગીતના 10 થાટ દ્વારા રામ નામ ભજન પદ અને રામ નામ ધૂનનું ગાન થશે એમ કહે છે। સંગીતની અને રાગોની દિવ્ય તાકાત હોય છે, વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખા વાતાવરણ તેમજ મંદિરની સ્થાપિત મૂર્તિઓમાં પણ સંગીતની ગુંજનના પ્રભાવની અનુભૂતિ દેખાઈ આવે છે। માટે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તારીખ 22 તારીખના જો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે તેમાં એક ફૂલની પાંખડી જેટલો પણ સહયોગ અમારા ભીડભંજન હનુમાન મંદિરથી અમે કરવામાં આવ્યો છે કે આ જે રામચરિત માનસનું જે અતિશય પવિત્ર પ્રાવણ ગ્રંથ છે એનું અખંડ પાઠ હનુમાનજીની સન્મુખ કરવામાં આવશે અને કરોડોની સંખ્યામાં રામ નામના જપ કરવામાં આવશે। કરોડોની સંખ્યામાં, જ્યારે 1.5 કરોડની ઉપર લેખિતમાં અમે કર્યા છે અને આ સમગ્ર વસ્તુ જે હનુમાનજીનો પ્રાણ છે રામ, તો 22 તારીખે હનુમાનજીને અર્પણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાનો એક ભાવ વ્યક્ત કર્યો છે।